નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 તો હવે પૂરું થઈ ગયું નથી, ધોરણ 9 તો હવે ચાલુ થયું છે. ધોરણ 8 પૂરું કરીને દીકરાઓ આપણે માધ્યમિકમાં જમ્પ તો મારી લીધો, પરંતુ હવે દીકરાઓ થોડુંક ભણવાની અંદર સિરિયસનેસ આપણી અંદર આવી જવી જોઈએ. કારણ કે તમે આ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર ભણવા આવ્યા છો, તો એનો મતલબ એવો છે કે તમે ધોરણ 9 ને સિરિયસલી લઈ લીધું છે અને હવે તમે એમાં ડંકાની ચોટ ઉપર સારામાં સારા માર્ક્સ લાવવાના છો. તો દીકરાઓ આજે તમારા માટે ચેપ્ટર નંબર જે 5 છે, એ ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ. એ સજીવોના પાયાના એકમમાં આજે હું તમને લોકોને શરૂઆતનો એક પ્રસ્તાવના, કે જે પ્રસ્તાવના દરેક વિદ્યાર્થીએ સમજવી જોઈએ કે જો એને આ ચેપ્ટર પરફેક્શન સાથે સમજવું હોય તો. શું કામ સર? શું કામ? એની પાછળનું રીઝન છે, એની પાછળનું કારણ છે કે જો તમને કોષ શબ્દ એટલે શું એનો અર્થ ના ખબર હોય, જો તમને એની શોધ કોણે કરી ખબર ના પડે, તો આખે આખું જે આ ચેપ્ટર છે કે જે તમને પરીક્ષામાં પૂછાવાનું છે એમાં બિલકુલ કશી ખબર ના પડે. તો ખાસ આજે આપણે આ ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે આગળના જે ટોપિકો ભણવાના છે એ સમજવા માટે તમને આ સમજેલું હોવું જોઈએ, તો તમને ખબર પડશે. તો દીકરાઓ અહીંયા સમજીએ, આપણે થોડુંક ઓબ્ઝર્વેશન કરીએ કે જરાક વિચારો કે આપણા દુનિયામાં તો ઘણા બધા સજીવ છે ભાઈ. હા કે ના સર? દુનિયા છે, એ દુનિયાની અંદર તો લાખોની સંખ્યામાં સજીવો છે. હા સર, આ દુનિયાની અંદર છે ને એ સર લાખોની સંખ્યામાં સજીવો છે. હવે જરાક પ્રશ્ન પૂછો, હવે તમારી જાતને જરાક પ્રશ્ન પૂછો કે આ સજીવો બન્યા શેના છે? તમારી જાતને જરાક પ્રશ્ન પૂછો કે આ સજીવો શાના બનેલા છે? આ સજીવો શેના બનેલા છે? જરાક તમારી જાતને પ્રશ્ન પૂછો કે સર આ જે સજીવો છે એ સજીવો શેના બનેલા છે? તમે તમારી જાતને પ્રશ્ન પૂછો તો દીકરાઓ એની પાછળનું એક જ આન્સર છે, ઈ છે કોષ. કોઈ પણ સજીવ હોય, એ પછી પ્રાણી હોય, એ પછી માનવ હોય, કે પછી સૂક્ષ્મજીવો હોય કે વનસ્પતિ હોય, કોઈ પણ સજીવ હોય, દરેક સજીવો જેમના બનેલા છે એને કોષ કહેવામાં આવે છે. અને દરેક સજીવોનું જે શરીર છે એ શેનું બનેલું છે? કોષનું બનેલું છે. તમે કહેશો કે સર અમે કેવી રીતે માની લઈએ? અમે કેવી રીતે માની લઈએ કે આ જે અમારું શરીર છે એ પોતે કોષનું બનેલું છે? તો દીકરાઓ એના માટે છે ને એમને માનવાની જરૂરિયાત નથી. એના માટે દીકરાઓ એક વૈજ્ઞાનિક હતા, જે વૈજ્ઞાનિકનું નામ તમે જોઈ, અહીંયા તમે ફોટો જોઈ રહ્યા છો, જેનું નામ હતું રોબર્ટ હુક. શું નામ હતું દીકરાઓ? જેનું નામ શું હતું સર? જેનું નામ હતું દીકરાઓ રોબર્ટ હુક. શું નામ હતું? રોબોટ હુકભાઈ. શું નામ હતું દીકરાઓ? રોબોટ હુકભાઈ. આ રોબોટ હુકભાઈ છે ને, એ ભાઈએ પોતે પોતાનું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. આ ભાઈએ શું કર્યું? પોતે પોતાની જાતે સૂક્ષ્મદર્શક યંત્ર શું બનાવ્યું? પોતે જાતે પોતાની મેળે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. અને એક વનસ્પતિ છે જેનું નામ છે ઓક. આ ઓક નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિની એને છાલ લીધી. શું લીધી? છાલ લીધી. અને એ છાલનું, આટલામાં તો છાલ એટલે કે બૂચ, ઓક નામની વનસ્પતિની છાલ કયો અથવા તો બૂચ કયો, બંને સેમ, બરોબર? એને બૂચ લીધું. બૂચનો મતલબ ઢાંકણું. જૂના જમાનામાં કેવું હતું કે અત્યારે પણ છે, દારૂની જે બોટલો હોય ને ઢાંકવા માટે લાકડાનું બૂચ વપરાય. બસ એ બૂચની વાત થઈ છે કે જે ક્યાંથી બનતું હોય છે? લાકડામાં જ બનતું હોય છે, લાકડાની છાલમાંથી બનતું હોય છે. એ એને લીધું, બરોબર? અને એ લીધા પછી એને માઇક્રોસ્કોપની અંદર જ્યારે જોયું ને, પોતે બનાવેલું જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એની અંદર આ રોબોટ હુકભાઈએ જ્યારે જોયું ને, ત્યારે એને કંઈક આવી રચના જોવા મળી. તમે જુઓ, નીચે તમને ઓક નામની વનસ્પતિ દેખાય છે, એનો એક ટુકડો કે જેને આપણે બૂચ કહીએ છીએ, અને એની અંદર એને કંઈક આવી ખાના જેવી રચના જોવા મળી. તમને દેખાય છે ખાના જેવી રચના? આ જે ખાના જેવી રચના છે ને એને નામ આપ્યું હતું કોષ. અને આ તમને જોવા મળે છે મધપૂડાની રચના જોવા મળે. કેના જેવી? મધપૂડા જેવી રચના જોવા મળે છે, બરોબર? અને મધપૂડા જેવી રચનામાં જે એક નાના તમને ભાગ દેખાય છે ને, એને કહેવામાં આવે છે કોષ. અને આ જે કોષ છે દીકરાઓ, એ કોષથી જ શું થયું છે?
તો કે આ કોષથી જ દીકરાઓ છે ને આખા વનસ્પતિની રચના થઈ છે. અને આ બધા કોષો મૃત હતા, એટલે કે મરી ગયેલા હતા. બરોબર. પણ આ એક પહેલો પ્રયોગ એવો હતો કે જેના આધારે આપણને ખબર પડી કે મનુષ્ય છે અથવા તો કોઈ પણ પ્રાણી છે અથવા તો કોઈ પણ વનસ્પતિ છે, કોઈ પણ સૂક્ષ્મ સજીવો છે, એ કોષના બનેલા છે. અહીંયા સુધી બધા વિદ્યાર્થીઓને ખબર પડી, અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થયો કે આ કોષ શું છે. હા સર, ક્લિયર થઈ ગયો. હવે દીકરાઓ વાત કરીએ, હવે આપણે વાત કરીએ દીકરાઓ, તો જો એ લખ્યું છે, હવે લખ્યું છે સર કોષનો મિનિંગ શું થાય, કોષનો અર્થ શું થાય. તો દીકરાઓ લખ્યું છે કે કોષ શબ્દ છે ને એ લેટિન શબ્દ, કયો શબ્દ? લેટિન શબ્દ. લેટિન શબ્દ સેલ્યુલામાંથી આવેલો છે અથવા તો મળેલો છે. ક્યાંથી મળ્યો છે? લેટિન શબ્દ સેલ્યુલા. લેટિન શબ્દ સેલ્યુલા. લેટિન શબ્દ સેલ્યુલામાંથી મળેલો છે. હવે તમને થાય સર સેલ્યુલાનો મતલબ શું થાય? એનો અર્થ થાય દીકરાઓ નાનો ઓરડો અથવા તો નાના ખાના. બરોબર, આવો અર્થ કંઈક થાય. તો દીકરાઓ અહીંયા આપણે શબ્દ વાપરીએ કોષ, અહીંયા આપણે શબ્દ વાપરીએ દીકરાઓ કોષ. તો આ જે કોષ છે ને એનો મતલબ જ થાય છે નાનો ઓરડો. અને જે શબ્દ ક્યાંથી આવ્યો છે? સેલ્યુલા પરથી આવેલો છે. એટલે મુદ્દો ખાસ તમારે લોકોએ સમજીને રાખવાનો છે. તો નેક્સ્ટ આપણે મુદ્દાની વાત કરવા જઈએ દીકરાઓ, તો નેક્સ્ટ મુદ્દો આપણને શીખવાડે છે કે રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે, આ રોબર્ટ હુક નામના કોણ હતા? અંગ્રેજ વૈજ્ઞાનિક હતા, આપણા ભારતીય નહોતા. બાકી તો આપણે કંઈક સારું નામ રાખ્યું હોત. બરોબર ને? જેણે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર એટલે પોતાની જાતે બનાવેલું સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, એને પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય. માં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમાં તેમને શું જોવા મળ્યું? મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. અને તેને એને શું નામ આપી દીધું દીકરાઓ? તો કે કોષ એવું નામ આપી દીધું. તો આ કોષ છે એ જોવા મળે છે તમને લોકોને આવી રીતે. તો પોતે જે આ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું, પોતે શું બનાવ્યું હતું દીકરાઓ? આ સૂક્ષ્મ દર્શક યંત્ર જે એને પોતે બનાવ્યું હતું, એ સૂક્ષ્મદર્શક યંત્રનો પોતે યુઝ કર્યો. અને યુઝ કરીને પોતે શું કર્યું? તો કે લાકડામાં બૂચની ખાના જેવી રચના એને જોવા મળી. અને આ જે મધપૂડા જેવી તમને રચના દેખાય છે, આ જે મધપૂડા જેવી તમને લોકોને રચના દેખાય છે, એને શું નામ આપ્યું? એને કોષ. શું નામ આપ્યું એને? કોષ. જેનો મતલબ શું થાય? નાનો ઓરડો. ચાલો બીજી મારે વાત કરવી છે દીકરાઓ કે ફાઇનલી તમે ધોરણ 9 ની અંદર આવી ગયા છો. તમને એક ઓનલાઈન એજ્યુકેશન પણ મળી ગયું છે, વિદ્યાકુલ એપ્લિકેશન, કે જેમાં તમે ટોપર બેચમાં પણ જોડાઈ શકો છો. પણ સાથે સાથે એક સારી બુક પણ જોશે કે જેની અંદરથી તમે વાંચીને સારામાં સારા માર્ક્સ લાવી શકો. માર્કેટમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની બુકો અવેલેબલ છે, પરંતુ દીકરાઓ એ બધી જ બુક મોંઘી દાટ છે, જે તમારા પપ્પાના ખિસ્સાને પરવડવાની નથી, અને જેમાં કન્ટેન્ટ પણ તમને યોગ્ય માત્રામાં આપેલો નહીં પણ હોઈ શકે. બરોબર. પરંતુ દીકરાઓ આ યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા જે પ્રકાશિત થયેલી બુક છે કે જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટ બુક, અંગ્રેજી ગ્રામર, હિન્દી અને સંસ્કૃત, આ બધી જ જે બુકો છે એ બુકોમાં એકદમ જોરદાર કન્ટેન્ટ, એકદમ સહેલો કન્ટેન્ટ કે તમે એક વખત વાંચો તમને આખો પ્રશ્ન યાદ રહી જાય એવો કન્ટેન્ટ સરળતાભર્યો આપ્યો છે. બીજી ખાસિયત વાત એ છે દીકરાઓની કે જેમાં તમને 2 ગુણના, 3 ગુણના, 4 ગુણના તમને હેતુલક્ષીઓ, એની અંદર MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ, જોડકા, આવું તો બધી જ વસ્તુ આપી છે. અને જે તમને લોકોને એકદમ સરળતાથી બધી વસ્તુ સમજાઈ દેશે. બરોબર. તો ખાસમ ખાસ દીકરાઓ આજે જ તમે છે એ 1490 રૂપિયામાં આખો સેટ મગવી શકો છો. કોઈ પણ એક બુક મગવી તો એ પણ મગવી શકો છો. તમે તમારા પેરેન્ટ્સને અથવા તો તમે આ નંબર ઉપર કોલ કરો 9712 44 45 48 અથવા તો 49 અને તમે આજે જ આ બુક મગવો અને જોરદાર છે એ તમે ગુજરાતનું બેસ્ટ મટીરિયલ મગવી અને તૈયારી કરો. આગળ વાત કરીએ દીકરાઓ, નેક્સ્ટ આપણે કોષ વિશે વાત કરતા હતા. એમાં એવું લખ્યું છે કે ખૂબ જ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવ વિજ્ઞાનમાં ઇતિહાસમાં છે. એ ખૂબ અગત્યનું હતું. ભાઈ આ લાગે નાની ઘટના, જોતા આપણને નાની ઘટના લાગે કે ભાઈ ઓય બાપા આ શું છે હવે, આ ખાના જેવી રચના જો કોષ નામ દીધું, લાગે બિન ઉપયોગી. પરંતુ જીવ વિજ્ઞાનમાં ઇતિહાસમાં જો કોઈ અગત્યનું સ્થાન ધરાવતો હોય, જ્યારે પણ જીવ વિજ્ઞાનની વાત થાય ત્યારે પહેલા તમારે કોષને સમજવો પડે, કોષને પહેલા બોલાવવો પડે. આ એની અગત્યતા છે, આ એનું ઇમ્પોર્ટન્સ છે. બરોબર. અને રોબર્ટ હુક છે એને જોયું કે દીકરાઓ સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે
અને બધા જ એકમો શેના બનેલા હોય છે તો કે કોષથી બનેલા હોય છે. અને આ એકમો માટે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દોનો પોતે પ્રયોગ કરે છે. તો દીકરાઓ, અહીંયા બેઝિક જે માહિતી હતી કોષ વિશેની કે જે તમને ખબર હોવી જોઈએ એ મેં તમને કરી દીધી છે. હવે તમારે લોકો આગળનું જે ટોપિક છે ભણવામાં તમને ઘણી સરળતા રહેશે. તો દીકરાઓ, આજે સુધી રાખું છું. તમને મને લાગે છે કે તમને વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો છે તો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું કે નવા લેક્ચરમાં. રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.